ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે મેં આગળ પણ વાત કરી છે અને આપ સૌ બધી વાતોને જાણવા માટે હરહંમેશ ઉત્સુક હોવ છો. તે ઉપક્રમે આપણી વચ્ચે આપણા સમાજના હૃદય સમા અને હૃદયની ટ્રીટમેન્ટ કરતા એવા ડોક્ટર PS ભુજ સાહેબ ઉપસ્થિત છે. તો આપણે સમગ્ર સમાજને સાથે રાખીને એક એપ્લિકેશન લોન્ચિંગનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. એ ઉપક્રમે શૈલેષભાઈ સાહેબ અને PS ભુજ સાહેબ પણ ઉપસ્થિત છે. તો PS ભુજ સાહેબ તરફથી આપણને એપ્લિકેશનના પ્રોત્સાહન માટે 10,000 રૂપિયાનું દાન મળે છે. તો ભુજ સાહેબને આપણે તાળીઓથી વધાવી લઈશું. ડોક્ટર PS ભુજ સાહેબ. તદુપરાંત આજના સુરત સમારોહમાં PS ભુજ સાહેબનું પણ 2501 રૂપિયાના ભોજનમાં દાતા છે. તો PS ભુજ સાહેબનો આભાર માનવો અત્રેથી ખૂબ જ ઓછો રહે માટે આપણે એક વખત સિક્વન્સ વાળી તાળી પાડીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે હજી આગળ વધવું છે અને બાળકોનું પ્રોત્સાહન માટે ધોરણ 4 થી 6 ના બાળકોને ઇનામ વિતરણ કરવું છે અને કાર્યક્રમ આગળ ઘણો લાંબો છે. આપ સૌની જાણવાની, જોવાની, થનગનાટ કરવાની ઘણી જ ઉત્સાહ છે અને સુરત સમાજને તથા સમગ્ર સમાજ ઉપક્રમે અત્રેથી દેશ પરદેશથી પધારેલા મહાનુભાવોનું પણ સન્માન કરવું, એમનો ઉત્સાહ જાણવો અને એમને સાંભળવાનું બધાને જ થનગનાટ છે. તો આપણે કાર્યક્રમ આગળ વધારીએ. ધોરણ 4 થી 6 ના ઇનામ વિતરણમાં 18 જણા દાતા છે. ભાવેશભાઈ જીવાભાઈ ટાઢા ગુંદરણા વાળા. આવો દાતાશ્રી, આપનું સન્માન કરવાનું છે અને તદુપરાંત આપ પણ બાળકોનું સન્માન કરશો. તો ભાવેશભાઈ જીવાભાઈ ટાઢા ગુંદરણા વાળા, આવો સાહેબ. અને ધોરણ 4 ના વિદ્યાર્થી પટેલિયા અંશ પ્રવીણભાઈ વાળુકડ પ્રથમ ક્રમાંક પર છે 99.59%. ટાઢા મિશ્રી વલ્લભભાઈ મહુવા વાળા 99.13%. જે બાળકોના નામ બોલાય એ ઉપક્રમે એમના વાલીઓ સત્વરે બાળકોને સ્ટેજ પર મોકલે, જેથી કરી દાતાશ્રીનું સન્માન કરે અને એમનો ઉત્સાહ જળવાઈ રહે. પટેલિયા અંશ પ્રવીણભાઈ 99.59%. ટાઢા મિશ્રી વલ્લભભાઈ 99.13%. કામળિયા ઝલક રૂપેશભાઈ સખવદર 98.75%. તદુપરાંત ધોરણ 5 ના પ્રથમ ક્રમાંક પર છે ભાસોડિયા મિત હિંમતભાઈ સાંખડાસર. વાળાકી નિરાલી રાજેશભાઈ કળસાર 98.60%. ટાટા પ્રિન્સ હિંમતભાઈ ડાઠા 97.79%. આવો વિદ્યાર્થી દાતાશ્રી આપનું સન્માન કરશે. ફરી એક વખત ભાસોડિયા મિત હિંમતભાઈ સાંખડાસર 99.60%. વાળાકી નિરાલી રાજેશભાઈ કળસાર 98.60%. ટાટા પ્રિન્સ હિંમતભાઈ ડાઠા 97.79%. દાતાશ્રીને વિનંતી કે આ બાળકોનું સન્માન કરશે અને ખાસ બાળકોને નાનોમાં નાનો બાળક હોય ને તો આપણા સમાજમાં એને કોઠા સૂઝ હોય. પ્રથમ ક્રમાંકમાં નામ હોય એટલે દાતાશ્રીની બાજુમાં ઉભો રહે, બીજો ક્રમાંક હોય એની આ બાજુ ઉભો રહે અને ત્રીજો ક્રમાંક હોય આ બાજુ ઉભો રહે, જેથી કરી અને આપણને કાર્યક્રમમાં ખૂબ સરળતા રહે. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી આપનો. આ બાળકો સમાજની અંદર આવા દાતાશ્રીઓ છે. અને મિત્રો, આ ઉપક્રમે મને એક કહેવત, એક નાની અમથી કડી યાદ આવે. છેલ્લા અઠવાડિયાથી મેહુલિયો અવિરતપણે સમગ્ર જગ્યાએ વહી રહ્યો છે અને ખેડૂતોને તો આનંદ થાય છે, પણ જ્યાં જ્યાં આપણે આવા કાર્યક્રમો કરીએ છીએ કે એ લોકોને ચિંતા થાય કે અમારો કાર્યક્રમ બગાડશે કે કેમ. પણ સાહેબ, એ ક્રમે એવી જ એક મને યુક્તિ યાદ આવે છે. અવસર ચૂક્યો મેહુલો શું કામનો. અવસર ચૂક્યો મેહુલો શું કામનો. આ વાક્ય રચના આપણને ઘણું બધું કહી જાય છે. જ્યારે પાણી આવે ને વહી જાય એ પેલા પાળ બાંધી દેવી પડે. એટલે કાર્યક્રમ હોય જે તે વખતે દાતાને વરસવું હોય એ વખતે વરસી જવાય, પછી ગાજ્યા મેઘ વરસ્યા નહીં એના જેવું થાય. માટે અવસર ચૂક્યો મેહુલો શા કામનો. એ ઉપક્રમે આપણે ધોરણ 6 ઠંઠ વળિયા યશ મુકેશભાઈ મહુવા પ્રથમ ક્રમાંક છે 98.71%. વાળાકી નેહાબેન મોહનભાઈ સથરા 98.79%.
પરમાર પ્રિન્સ અશોકભાઈ ભદ્રાવળ 98.20%. આવો બાળકો દાતાશ્રી આપનું સન્માન કરશે. દાતાશ્રી આપને વિનંતી કે આપણા બાળકોનું સન્માન કરશો. ભાવેશભાઈ જીવાભાઈ ટાઢા. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી આપનો. તદુપરાંત આપણી વચ્ચે દાતાશ્રી ભાવેશભાઈ જીવાભાઈ ટાઢા ગુંદરણાવાળા ઉપસ્થિત છે. તો હું રમેશભાઈ કાબાભાઈ સેતા ગુંદરણાવાળાને વિનંતી કરીશ ટાઢાનું સન્માન કરશે. રમેશભાઈ કાબાભાઈ સેતા. આપણે દાતાશ્રી ભાવેશભાઈ જીવાભાઈ ટાઢાનું સન્માન કરશે. રમેશભાઈ કાબાભાઈ સેતા.